શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 એના શ્લોકો આપણે સમજી રહ્યા છીએ. આજે શ્લોક 14-15 કર્મયોગ એની ચર્ચા કરીશું. 14-15 શ્લોકમાં કર્તવ્ય કર્મનું પાલન એટલે શું, પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય એના વિશે જાણીશું. પ્રથમ આપણે શ્લોક 14-15નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न संभवः अज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः कर्म भवोद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्. અર્થાત બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ મેળવે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો સંપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થયા છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મયજ્ઞ અવસ્થિત છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે આખું સૃષ્ટિનું ચક્ર ચાલ્યા કરે છે. બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ મેળવે છે. અન્નાદ ભવતી ભૂતાની, તો બધા જ દેહધારી પ્રાણીઓ એ અન્ન ખાઈને, અહીં અન્નનો અર્થ જેનો ખોરાક જે છે તે એના માટે અન્ન ગણાશે. તો દરેક પ્રાણી એ પોતાના શરીરને ટકાવી રાખવા, એનું ભરણ પોષણ કરવા એ અન્ન ખાઈને પોતાનું પોષણ મેળવે છે. પરંતુ અન્ન છે એ વરસાદથી ઉત્પન્ન થાય છે. પર્જન્યાત સંભવ, અને વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે. યજ્ઞાત ભવતી પર્જન્ય, યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. તો અહીં યજ્ઞ એટલે માત્ર આહુતિ આપવાના યજ્ઞની વાત નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિ પોતાનું કર્મ કરે છે તો એ કર્મ એ યજ્ઞ છે. તો ભગવાન અહીં આપણને સમજાવી રહ્યા છે કે દરેક વ્યક્તિનું પોષણ અન્નથી થાય છે, અન્ન વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞ કરવાથી એટલે કે કર્તવ્ય કર્મ કરવાથી થાય છે. અને નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે. હવે આપણે જે કર્મ કરીએ છીએ એમાં આપણે કયા કર્મ કરવા જોઈએ, તો એ નિયંત્રિત કર્મો એનો ઉલ્લેખ છે એ વેદ શાસ્ત્રોમાં થયો છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. અને વેદો જે છે એ સંપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થયા છે. એટલે કે વેદો એ ભગવાનની વાણી છે અને ભગવાને આપણને માર્ગદર્શન આપ્યું છે કે તમે કર્તવ્ય કર્મ કરો. પ્રાણોને ધારણ કરવા માટે જે ખાવામાં આવે છે તે અન્ન કહેવાય છે. જેને ગ્રહણ કરવાથી શરીરનું ભરણ પોષણ અને પુષ્ટિ થાય છે તેને અહીં અન્ન નામે ઓળખાય છે. અન્ન એટલે માત્ર ઘઉં, બાજરી, જુવાર કે મગ, ચણા નહીં, પરંતુ જે પ્રાણી છે એ પ્રાણી પોતાનો પ્રાણ ટકાવી રાખવા જે કંઈ ખોરાક લે એ એના માટે અન્ન છે. જેમ કે માટીનો કીડો હોય તો એ માટી ખાઈને જીવે છે, તો એના માટે માટી એ અન્ન છે. એવા વિસ્તૃત અર્થમાં અહીં આપણે સમજવાનું છે.
સમસ્ત ખાદ્ય પદાર્થોની ઉત્પત્તિ જળથી થાય છે. માટીના ઉત્પન્ન થવામાં પણ જળ જ કારણ છે. અન્ન, જળ, વસ્ત્ર, મકાન વગેરે શરીર નિર્વાહની બધી જ સામગ્રી સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે જળ સાથે સંબંધ રાખે છે. તો જળ એ ખૂબ જ અગત્યનું તત્વ છે અને જળ વિના જીવન શક્ય નથી. તો કોઈ પણ વસ્તુ સૂક્ષ્મ રૂપે કે સ્થૂળ સ્વરૂપે પણ કોઈને કોઈ રીતે જળ સાથે સંકળાયેલું છે. અને જળનો આધાર વર્ષા ઉપર છે. જો વરસાદ હશે તો જ જળ આપણને મળશે. યજ્ઞ શબ્દ મુખ્ય રૂપે આહુતિ આપવાની ક્રિયાનો વાચક છે. પરંતુ ગીતાના સિદ્ધાંત અને કર્મયોગના પ્રસ્તુત પ્રકરણ અનુસાર અહીં યજ્ઞ શબ્દ એ સઘળા કર્તવ્ય કર્મોનો ઉપલક્ષક છે. તો અહીં યજ્ઞ એટલે માત્ર આહુતિ આપવી, હોમ કરવો એની વાત નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એને વ્યાપક અર્થમાં સમજાવે છે કે યજ્ઞ એટલે કર્તવ્ય કર્મ, યજ્ઞ એટલે ત્યાગની ભાવના. યજ્ઞમાં ત્યાગની પ્રધાનતા છે. આહુતિ આપવામાં અન્ન વગેરે ચીજોનો ત્યાગ થાય છે. દાન કરવામાં વ્યક્તિ પોતાની વસ્તુનો ત્યાગ કરે છે. તપ કરવામાં એ પોતાના સુખ ભોગનો ત્યાગ કરે છે. કર્તવ્ય કર્મ કરવામાં પોતાના સ્વાર્થ અને આરામનો ત્યાગ કરે છે. આથી યજ્ઞ શબ્દ દાન, તપ વગેરે સઘળી શસ્ત્રવિહિત ક્રિયાઓનો ઉપલક્ષક છે. મનુષ્ય પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરશે તો તેની અસર દેવતાઓ ઉપર પડશે, જેથી તેઓ પણ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરશે અને વર્ષા વરસાવશે. જો અહીંયા વાક્યને એક વાર્તા દ્વારા આપણે સમજીએ કે મનુષ્ય પોતાનું કર્મ કરશે તો એની અસર દેવતાઓ ઉપર પડશે અને દેવતાઓ પણ પોતાનું કર્મ કરશે. દેવતાનું કર્મ શું છે? વર્ષા વરસાવવાનું. અને પાણી હશે તો જીવન છે, જળ છે તો જીવન છે. તો આ વિશે એક નાનકડી વાર્તા પણ આપણે કર્તવ્ય કર્મની શું અસર થાય છે એ સમજીએ. એક ખેડૂત હતા, એને 4 પુત્રો હતા. અષાઢ મહિનો આવ્યો પણ વરસાદ થયો નહોતો. તો ખેડૂતે એના પુત્રોને કહ્યું કે આપણે ખેતી કરીએ, ખેડ કરી દઈએ, આપણે ખેતરનું કામ એટલે કે આપણું કર્તવ્ય કામ પૂર્ણ કરીએ. દીકરાઓએ કહ્યું કે વરસાદ થયો નથી તો ખેતી કઈ રીતે કરશું? તો એના પિતાએ ખેડૂતે કહ્યું કે આપણે આપણું કર્મ કરવું જોઈએ, આપણે ખેતરમાં જઈને ખેડ કરીએ, વરસાદ એનું કર્મ કરશે, પણ આપણે આપણું કર્મ, કોઈના કર્મની રાહ જોઈને બેસી રહેવાની જરૂર નથી. અને એ ખેડૂત પોતાનું કર્તવ્ય કર્મ શરૂ કર્યું અને વરસાદ નહોતો થયો તો પણ એણે ખેડ કરવાનું શરૂ કર્યું. એ એનું કર્મયોગ છે. અને એક ખેડૂતને ખેડ કર્મ કરતો જોઈને મોરને એવું થયું કે વરસાદ નથી થયો એના ખેડૂત ખેતી કેમ કરે છે? તો મોરને પણ વિચાર આવ્યો કે જો ખેડૂત એનું કર્મ કરતો હોય તો આપણે પણ આપણું કર્મ કરવું જોઈએ. અને વરસાદ નહોતો થયો તો પણ મોર કળા કરીને મોટે મોટેથી ગાવા લાગ્યો. મોરના ગાવાનો અવાજ સાંભળી અને વાદળોને એવું થયું કે હજુ વરસાદ તો થયો નથી ને મોર કેમ ખુશ થઈ ગયો છે, કેમ કળા કરી રહ્યો છે? તો વાદળોએ પણ વિચાર્યું કે જો મોર એનું કર્મ એના સમયે કરતો હોય તો અમારે પણ ગરજવું જોઈએ. અને વાદળો ગરજવા લાગ્યા. વાદળોને ગરજતા સાંભળી ઇન્દ્રદેવને એવું થયું કે મારે પણ મારું કર્મ કરવું જોઈએ. ખેડૂત એનું કર્મ કરે છે, મોર એનું કર્મ કરે છે, વાદળો એનું કર્મ કરે છે, તો મારે કર્મ કરવું જોઈએ. અને ઇન્દ્રએ વરસાદને સૂચના આપી અને વરસાદ થયો. તો આમ કર્તવ્ય કર્મ કરવાથી દેવો વર્ષા વરસાવશે. નિષ્કામ ભાવપૂર્વક કરવામાં આવનારા લૌકિક અને શાસ્ત્રીય બધા જ કર્મોનું નામ યજ્ઞ છે. બ્રહ્મચારી માટે અગ્નિહોત્ર કરવો એ યજ્ઞ છે. બ્રહ્મચારી એ હોમ હવન કરશે. એવી જ રીતે સ્ત્રીઓ માટે રસોઈ બનાવવી તો એ એનું કર્તવ્ય કર્મ છે, તો એના માટે યજ્ઞ ગણાશે. કોઈ વૈદ છે તો એ લોકોની સારવાર કરશે, વૈદ કર્મ કરશે તો એના માટે યજ્ઞ ગણાશે. વિદ્યાર્થી
એ અધ્યયન કરશે. તો અધ્યયન કરવું એ વિદ્યાર્થી માટે યજ્ઞ છે. ટૂંકમાં દરેક વ્યક્તિને પોતાને સોંપાયેલું કર્તવ્ય કર્મ કરવું એ યજ્ઞ છે. યજ્ઞથી દેવો ખુશ થાય છે અને આપણી જરૂરિયાતો પૂરી કરે છે. આમ દરેક વ્યક્તિ પોતાના કર્મને યજ્ઞ માની કર્તવ્ય કર્મ કરવું જોઈએ. કર્તવ્ય કર્મ યજ્ઞરૂપ હોય છે. વેદો કર્તવ્ય કર્મો કરવાની વિધિ દર્શાવે છે. કર્તવ્ય કર્મ કઈ રીતે કરવું? તો નિયત કર્મો એની વિધિ આપણને વેદોમાંથી જાણવા મળે છે. મનુષ્યને કર્તવ્ય કર્મ કરવાની વિધિનું જ્ઞાન વેદોથી થવાના કારણે જ કર્મોને વેદોથી ઉત્પન્ન થયેલા કહેવામાં આવે છે. તો કર્મ ક્યાંથી ઉત્પન્ન થયા? તો વેદોથી. કેમ કે વેદમાંથી આપણને કર્મ કરવાની વિધિ જાણવા મળી. કયા કર્મ કરવા જોઈએ, કયા ના કરવા જોઈએ, કર્મનું મહત્વ શું છે, કર્મ કરવાથી શું થાય, આ બધું વેદો દ્વારા આપણને જાણવા મળ્યું છે. અને વેદો પરમાત્માએ પ્રગટ કર્યા છે. તો વેદો કર્તવ્ય પાલનની વિધિ દર્શાવે છે. મનુષ્ય કર્તવ્યનું વિધિપૂર્વક પાલન કરે છે. કર્તવ્ય કર્મોના પાલનથી યજ્ઞ થાય છે અને યજ્ઞથી વર્ષા થાય છે અને વર્ષાથી અન્ન થાય છે અને અન્નથી પ્રાણીઓ થાય છે અને પ્રાણીઓમાંથી મનુષ્યનું કર્તવ્ય એનું પાલન કરવાનું છે. આ રીતે આખું સૃષ્ટિનું ચક્ર ચાલ્યા કરે છે. નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મનું પાલન કરવામાં આવે ત્યાં પરમાત્મા રહે છે. તો પરમાત્માની પ્રાપ્તિ ક્યારે થાય? તમે નિષ્કામ ભાવે કોઈ કર્મ કરો છો તો પરમાત્મા તમારી પાસે જ છે. આમ પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છાવાળા મનુષ્ય પોતાના કર્તવ્ય કર્મો કરી સુગમતાથી પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. સૃષ્ટિ ચક્ર અનુસાર ચાલવાની અર્થાત પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવાની જવાબદારી મનુષ્ય ઉપર છે. બીજા જે પ્રાણીઓ છે એમનામાં સમજશક્તિ નથી, પણ મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જે પોતાનું કર્તવ્ય કર્મ કરી શકે. તો મનુષ્ય પોતાના કર્મનું પાલન જો નથી કરતો તો એવા મનુષ્યોને સજા કરવાનું કાર્ય પણ ભગવાન કરે છે. તો ભગવાન આગળ 16ના શ્લોકમાં જે લોકો કર્તવ્ય કર્મનું પાલન નથી કરતા એને સજા પણ કરે છે. એ આપણે શ્લોક 16માં સમજીશું. જય શ્રી કૃષ્ણ. આપ આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.